નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું આપની સાથે દીક્ષિતા અને સૌથી પહેલા વાત કરીશું આજના મતદાનની. તો જોઈશું આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. જૂનાગઢ મહાનગરપાલિકાની આ ચૂંટણી 68 નગરપાલિકાઓની પણ ચૂંટણી છે. તો ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી 5084 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ત્યારે સવારથી જ મતદાનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. 213 બેઠકો બિનહરીફ થઈ છે. તો આપ જુઓ, ગાંધીનગર, કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે. 213 બેઠકો બિનહરીફ થઈ છે અને વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન કેન્દ્રો છે ત્યાં મતદારો વહેલી સવારથી જ પહોંચી રહ્યા છે. 68 નગરપાલિકાઓની પણ આજે ચૂંટણી. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ, મતદાનની શરૂઆત થઈ ચૂકી છે. તો સીધા જ જઈશું ત્યાં કેવો માહોલ છે. મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સીધા જ જઈશું. મિત્તલ પારેખ અમારી સાથે જોડાઈ ગયા છે, સાથે સાથે ગૌરવ પટેલ પણ અમારી સાથે જોડાયા છે, રવિ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. સીધા જ જઈશું. ચેતન પણ અમારી સાથે જોડાયા છે, તેમની પાસે પણ જાણીશું કે ત્યાં કેવો માહોલ છે. મિત્તલ, આપની પાસે આવીશું. ત્યાં કેવો માહોલ છે, મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? જી દીક્ષિતા, ચોક્કસ હું કેમેરામેન રમેશ ડોડિયાને કહીશ કે આપને એ દ્રશ્યો મતદાન મથકના બતાવે કે સ્વાભાવિક છે કે વહેલી સવારથી ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે, અત્યારે આપણે જ્યાં ઊભા છે એ રૂપાલ સોનીપુર બેઠક ઉપર ગાંધીનગર તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો છે. એમાંની આ એક બેઠક છે. ત્યાં મતદારોમાં દેખીતી રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વાભાવિક છે કે વહેલી સવારથી મતદારો અહીંયા આવી રહ્યા છે અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં સીધી રીતે આવી રહી છે, કારણ કે જે પ્રકારે અહીંયા મતદાન યોજાયું છે, શાંતિપૂર્ણ મતદાન યોજાય એ માટેની જે તમામ તૈયારીઓ છે એ તૈયારીઓ કર્યા પછી મતદાન 7 વાગ્યાથી પ્રારંભ થયો હતો અને ક્યાંક ને ક્યાંક તમામ લોકો એવું માની રહ્યા છે કે જે પહેલાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો અને પછી ઘરકામ કરવો, ચોક્કસ ક્યાંક ને ક્યાંક એ પ્રકારના દ્રશ્યો સીધી રીતે અહીંયા જોવા મળી રહ્યા છે. મહિલાઓ પણ સવારે પોતાનું ઘરકામ પછી કરશે, પણ પહેલાં મતદાન કરવા માટે અહીં ઉત્સાહથી આવ્યા છે. બેન, તમે ઘરકામ કરીને આવ્યા, કેવી રીતે મતદાનનો ઉત્સાહ તમારો? મતદાનનો આપણો હક છે એટલે હાલવા આવ્યા, ઘરકામ ઘરે જઈને કરીશું. બેન, તમે શું કહેશો કે જે પ્રકારે તમે શું કહેશો બેન? અમે એ જ કહીએ છીએ કે ઘરનું કામ પછી પણ પહેલો મત હાલવાનો આપણને હક છે. પવિત્ર મત પહેલો આપવો જ જોઈએ. પહેલો મત આપવો જોઈએ, પવિત્ર હક છે. આ બેન મતદાન કરીને આવ્યા છે. બેન, તમે મત નાખ્યો. મતદાન કરતી વખતે શું ધ્યાન રાખો છો તમે? એટલે બધું જે દબાવવાનું એ જોવા પડે, એમાં જે દબાવવું એ દબાવી દેવાનું. તમારા અહીંના સ્થાનિક ઉમેદવારો છે, તમે શું ધ્યાન રાખ્યું મત આપવા માટે કે ભાઈ આટલા આ વસ્તુ છે, અમારી આ સમસ્યાઓ છે એ દૂર થશે? શું તમે ધ્યાન રાખો છો એક મતદાર તરીકે? એટલે ગામમાં વિકાસ કરવા માટે અને કોઈ વોટ જીતીને આવે એ બધો ગામનો વિકાસ કરે અને ગામમાં બધી સગવડો કરે. જે બાકી હોય તે તમારું કહેવાનું કે અમારે આ કરવાનું છે, તે કામ કરી આપી. ચોક્કસ બેન ખૂબ જાગૃત બેન છે, ગામનો વિકાસ કરી શકે એ પ્રકારે છે. અહીંયા પણ પુરુષોની લાઈનો છે. ક્યાંક ને ક્યાંક ભાભા, આપ મતદાન કરવા આવ્યા છો, શું ધ્યાન રાખશો મતદાન કરતી વખતે તમે? કા અમારો વોટ સારા ઠેકોણે જાય એવું ધ્યાન રાખીશું. કઈ ઉપયોગ થાય બરાબર? કેવો ઉપયોગ થાય? શું તમારા વિકાસ માટે શું થઈ શકે એમાં? કા અમારા ગામનો વિકાસ થાય, થોડી સારું થાય એવું કરીએ. હા, શું તમે ધ્યાન શું રાખો છો? હા, સારું કામ થાય છે એ માટે કરીએ છીએ. મતદારો ક્યાંક ને ક્યાંક દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે મતદારો પણ કેટલા જાગૃત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ તેઓ પોતાના ગામના વિકાસની વાત કરી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક મતદારોમાં જે જાગૃતિ છે અને જે પ્રકારે ગાંધીનગર તાલુકા પંચાયતની 28 અને માણસા નગરપાલિકાની પણ 28 બેઠકો પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ મતદાન થયું છે. ચોક્કસ 2 એવી જગ્યા છે કે જ્યાં જે તાલુકા પંચાયત લાગે છે એમાં ઉનાવા અને વલાદ બેઠક ઉપર મોકપોલ દરમિયાન 2 એવી
EVM ટેકનિકલ ખામીના કારણે બદલવા પડ્યા હતા. એ સિવાય તમામ જગ્યાએ ગાંધીનગરમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. જી દીક્ષિતા. બિલકુલ એટલે આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપની પાસે આવીશું, સીધા જઈશું જુનાગઢથી. અમારી સાથે ગૌરવ દવે અમારી સાથે જોડાઈ ગયા છે. ગૌરવ, જુનાગઢ પર સૌ કોઈની નજર છે, કારણ કે 8 બેઠકો એવી છે કે ભાજપ પહેલેથી જ પોતાના હસ્તગત કરી ચૂકી છે. આવનારા સમયમાં ખબર પડશે કે કોની જીત થાય છે જુનાગઢમાં. પરંતુ અત્યારે કેવો માહોલ છે મતદાન મથકો પર, મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેના દ્રશ્યો જોવા માંગીશું. ચોક્કસ જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે ને તમામ લોકોની અંદર એક સવારથી જ ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. તમામ બૂથ પર વહેલી સવારથી જ લોકોનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા છે કે તેઓ પરિવાર સાથે મતદાન કરવા માટે પહોંચ્યા છે અને તેમના પુત્ર પાર્થ કોટેચા છે કે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. તેમના પુત્ર વધુ આપણી સાથે તેમની સાથે શું કહેશો, આજે જે રીતના મતદાન થવા જઈ રહ્યું છે કઈ રીતના જોવો છો? આજે મતદાન થવા જઈ રહ્યું છે અને ખૂબ સારી રીતે મતદાનનું બધું પ્રોસેસ ચાલુ છે. સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ છે અને અમે પણ ફેમિલી સાથે અત્યારે મતદાન કરવા નીકળ્યા છે અને ખૂબ વાતની ખુશી છે આ વખતે કે પાર્થને ટિકિટ મળી છે. આટલા વર્ષોથી પપ્પા લડી રહ્યા છે અને એનું ગાઈડન્સ અને સપોર્ટ છે એ પાર્થને અત્યારે મળી રહ્યો છે અને બધા પરિવારજનો પણ સાથે છે અને બધા ફ્રેન્ડ્સ ફેમિલી અને જૂનાગઢ જનતાનો પણ ખૂબ સપોર્ટ મળી રહ્યો છે અને મને આશા છે કે પાર્થ આ વખતે ખૂબ જંગી મતે જીતશે. ચોક્કસ જ આપણી સાથે ગિરીશભાઈ કોટેચા છે, તેમની સાથે વાત કરીશું. ગિરીશભાઈ, 7 ટર્મ સુધી તમે કોર્પોરેટર રહ્યા, ડેપ્યુટી મેયર રહ્યા, હવે આપના પુત્રને આ મોકો મળી રહ્યો છે, કઈ રીતના જુઓ છો? આનાથી વધારે ખુશીની વાત શું હોય? આમી પણ હું કોર્પોરેશનમાં 7 વાર હું ચૂંટાણો. પાર્થ અત્યારે અમારી યુનિવર્સિટી છે, 6,500 દીકરા દીકરીઓ છે, 22 કોલેજો છે અને ટોટલ પાર્થ જ યુનિવર્સિટી સંભાળે. આ વખતે યંગ જનરેશનને જે પાટીલ સાહેબે જેને ચાન્સ આપ્યો છે ખરેખર ધન્યવાદ છે. આ એક શિસ્તબદ્ધ પાર્ટી છે કે તમારી 60 વર્ષ ઉપર હોય તો નથી દેવાના, 3 વાર ટર્મથી તો યંગ જનરેશનને અત્યારથી તૈયાર કરે છે. મોટા જે કોંગ્રેસમાં આજને એવા નેતા છે, મારા મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડા સાહેબ, અમારા રત્નાકરજી, આ વખતે યંગ જનરેશનને સેકન્ડ કેડર તૈયાર કરતા જાય છે. ગિરીશભાઈ, જે રીતના 2 વોટ બિનહરીફ કરવામાં આવ્યા છે, બાકીના જે તમામ વોટ છે એમાં ક્રોસ વોટિંગનો ભય ખરો? મને નથી લાગતો, કારણ કે પેનલ ટુ પેનલ જ બધા મત માગે, પછી પ્રજા કદાચ ક્રોસ વોટિંગ કરે તો ખબર નથી. પણ અમે જ્યારે અમારી અહીંની પેનલ છે, આકાશ કટારા, પાર્થ, ગીતાબેન પરમાર, જેટલો પણ ડોર ટુ ડોર પ્રચાર કર્યો એ કે હારે જ કર્યો છે ને બધા અપીલ પણ 4 મત વાળે એવી જ કરી છે. મતદારોને શું અપીલ કરશે? મતદારોને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કામ કર્યા. હવે પછીના રોડ મઢવાના કામ ચાલુ છે, કારણ કે અમે અત્યાર સુધી કામ જે કર્યા એ 750 કરોડના ભૂગર્ભ ગટરના કામ કર્યા, પાણીની પાઇપલાઇન, ગેસની પાઇપલાઇન, એટલે જમીનની અંદરના કર્યા. પ્રજાને ખબર છે કે આજ લોકો કામ કરી શકશે. કોઈને મત દેવાથી ફેલ જાય એના કરતાં તો ભારતીય જનતા પાર્ટીને આપશો તો તમને 10 ગણું એનું રિઝલ્ટ મળશે. જે રીતના આપણે રોડ રસ્તાની વાત કરી, જૂનાગઢની જનતા રોડ રસ્તાથી ક્યાંક ત્રાહિમામ છે, રોડ ખોદી નાખ્યા છે તમામ. આની અસર મતદાન ઉપર જોવા મળશે કે નહીં? શું કામ રોડ ખોદા? અંદર કઈ જાદુગર થોડા છીએ કે ફૂંક મારી અને અંદર પાઇપ કરી જાય? 10 ફૂટ ભૂગર્ભ ગટરનું કામ જે અમે હિંમતથી અમે કર્યું, જ્યાં કર્યું છે, રાજકોટમાં પણ કર્યું હતું તો ત્યાં પણ તમને કીધું 8 વર્ષે કામ પૂરું થયું. અત્યારે આપણો જે બને છે સેક્સ ટ્રેક, તો પેલા 3.5 કલાક અત્યારે લાગે, પણ જો સ્ટેક ટ્રેક બની ગયા પછી 1 જ કલાકમાં આપણે રાજકોટ. એટલે નવું ડેવલપમેન્ટ જોતું હોય, નવું કામ જોતું હોય તો સહન તો કરવું પડે, અમને પણ સહન કરવું પડે. અને બીજું, ખાડા હેના માટે કોઈ રાજકીય માટે ખાડા ખોદે? ખાડામાં પાઇપ નાખેલા છે. 750 કરોડના અમે જમીનની અંદરના કામ કર્યા છે. ચોક્કસ જ વિકાસના કામ છે તે કરવામાં આવ્યા છે, તેવું સ્પષ્ટ તેઓ વાત છે તે કરી રહ્યા છે. અત્યારે પાર્થભાઈ ગણાત્રા કે જેઓ ઉમેદવાર છે તેઓ વાત કરી રહ્યા છે, તેમની સાથે કામ ચાલુ છે. તમે ખાસ કરીને જોઈ શકો છો કે આજે તમે નરસિંહ મહેતાનું તળાવ જે છે એ કામ બંધ હતું, થોડોક ટાઈમ ટ્રાફિકની સમસ્યા થઈ હોય, પણ આજે તમે જોવો તો બ્યુટિફિકેશનનું કામ પણ પૂરું થવા ઉપર છે, રોડ પણ ખુલ્લો મુકાયો છે. તો લોકો જોવે છે કે એવી જ રીતના બધા કામો જે છે આવનારા દિવસોમાં ખૂબ સરસ રીતે પૂર્ણ થશે. કઈ રીતના એ પણ છે કે સંતોની નગરી છે અને સંતોને લઈ અને વિવાદ ઘણા સમયથી ચાલે, એ કઈ અસર થશે? જૂનાગઢનો આજે ઇલેક્શનનો દિવસ છે, આજે કોઈ પણ વાત ઇલેક્શન જે છે એના પૂરતી જ હું કરીશ. થેન્ક યુ. કયા વિકાસ કામો સૌથી વધારે અસર કરતા રહેશે ને મતદારો આપની તરફ મતદાન કરશે? લોકો જે છે એ પૂરેપૂરું સમજે છે, લોકોને પૂરી ખબર છે અને જૂનાગઢની અંદર જે રીતે બધા કામો ચાલુ છે, હા જ્યારે કામ ચાલુ હોય તો થોડીક અસ્તવ્યસ્ત એ થતી હોય, પણ
એ કામ પૂર્ણ થશે એટલે ખૂબ લોકોને પણ ખૂબ આનંદ થશે અને આપણે જોઈ શકીએ છીએ કે એનો પ્રતિસાદ જે છે એ લોકો સમજે છે.